રામનવમી છે અને આ રામનવમીનું મહત્ત્વ એટલું બધું છે, આખા ભારત દેશમાં રામની શોભાયાત્રા નીકળે છે. અને આ વડોદરા શહેર છે, વડોદરા શહેરમાં આ ફતેપુરા એક વિસ્તાર એવો છે કે દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. અતિ સંવેદનશીલ વિસ્તાર હોવા છતાં પણ કાયદો અને વ્યવસ્થા ને એટલી બધી કાળજી રાખવામાં આવે છે આ ફતેપુરા વિસ્તારમાં કે રિહર્સલ પણ સતત કરવામાં આવે છે. અને પબ્લિકને એવું કહે છે કે તમે જાઓ જલાલી કરો, આનંદમાં તહેવારો ઉજવો, પરંતુ એકબીજા સાથે હળી મળીને આ તહેવારને મહત્ત્વ આપો. અને જે સરગત નીકળે છે એ સરગત પણ મોટા પાયે આ જ વિસ્તારમાંથી વધારે પબ્લિક દેખાવામાં આવે છે. અને જાઓ ફટાકડા ફોડીને સ્વાગત કરીને અને લોકોને છેક સુધી માંડવી સુધી આનો પ્રભાવ પડે છે. અને બધા કાયદો અને વ્યવસ્થાની વધારે કાળજી આ વિસ્તારની જ છે. કેમ કે બીજે જે વરઘોડા નીકળે છે, સરગતો નીકળે છે, શોભાયાત્રા નીકળે છે, તેમાં પોલીસને કાયદો અને વ્યવસ્થાને એટલી કાળજી લેવામાં નથી આવતી. પરંતુ આ ફતેપુરા વિસ્તારમાંથી શાંતિપ્રિય થઈ જાય એના માટે એમને રાત દિવસ ઊંઘ નથી આવતી કે જ્યારે આ સમાપ્ત થઈ જાય ત્યારે પણ અમે લોકો એવું કહી દઈએ જ્યારથી નરસિંહ તોમર સાહેબ આવે છે ત્યારથી નાનામાં નાનો તહેવાર અને મોટા તહેવાર શાંતિપ્રિય થયો છે. અને તેઓની જે સલામતીની જે વ્યૂહરચના છે એ ખરેખર એકદમ ઉત્તમ છે. અને એના લીધે છે ને આ શાંતિનો માહોલ પેદા થાય છે. શું નામ તમારું? પ્રેરક નંદકુમાર જાદવ, શહેર અગ્રણી સામાજિક કાર્યકર જાગૃત. પ્રજાજનોને શુભેચ્છા એવી માટે એવી અમે કહેવા માંગીએ પ્રજાને કે રામ જેવી રીતે રામચરિત છે, જે રામે જે ગુણો લોકોને અર્પણ કરેલા છે એ ગુણો પ્રમાણે આજે નરેન્દ્ર મોદી પણ રામના ઇતિહાસ ઉપર અને શિવાજી મહારાજના ઇતિહાસ ઉપર જ ચાલી રહ્યા છે. એઓએ જે કાર્ય કર્યા છે, રામને જે માનવામાં આવે છે, રામ કોઈ ભગવાન નથી પણ રામને જે કરી છે જે ક્યારે રીતે લોકોમાં પ્રગટ કર્યા છે એ પ્રમાણે અમે ચાલો એવી રીતે રામની જે હોય. તમે રામનવમીના દિવસે પબ્લિકને શું સંદેશ આપવા માંગો છો? પબ્લિકને સંદેશ એવો આપવા માંગીએ છીએ કે રામનવમી સારી રીતે ઉજવે